તો નડિયાદ બાલકનજી બારીમાં સમર વેકેશનના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ વખતે ઓનલાઈન ફોર્મ પણ તમે ભરી શકો છો. તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો આવી રીતના ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો. તો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું છે તમારા ફોનમાં અને ત્યાં આગળ તમારે ટાઈપ કરવાનું છે www.balkanjibari.org. સ્પેલિંગ સ્ક્રીન ઉપર આપ્યો છે તો સ્પેલિંગ જોઈને લખજો. ત્યારે બાલકનજી બારીની વેબસાઇટ ઓપન થઈ જશે. ન્યૂ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ઓપન થશે જેની અંદર તમારે ફૂલ નેમ, ડેટ ઓફ બર્થ અને એજ લખવાની છે. ફૂલ નેમમાં તમારે તમારું નામ, તમારા ફાધરનું નામ અને સરનેમ લખવાની છે. ડેટ ઓફ બર્થમાં 4 વર્ષથી ઉપરના જે બાળકો હશે એમના માટે જ એક્સેસ થશે અને કોર્સ પ્રમાણે આ એક્સેસ થાય છે. જે બર્થ ડેટ લખશો એટલે નીચે એજ લખાઈને આવી જશે. ત્યારબાદ મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરવાનું છે. એના પછી નીચે જશો તો તમારે તમારો કોન્ટેક્ટ નંબર આપવાનો છે. કોન્ટેક્ટ નંબર આપ્યા પછી તમારું ઈમેલ એડ્રેસ કમ્પલસરી છે કે જેથી કરીને કોઈ નવા પ્રોગ્રામ અહીં બાલકનજી બારીમાં આવ્યા હોય તો અમે તમને જાણ કરી શકીએ. ને ત્યારબાદ તમારે ઘરનું એડ્રેસ લખવાનું છે જે પણ હોય એ તમારું. ફૂલ એડ્રેસમાં પહેલાં તમારે તમારું એડ્રેસ જ લખવાનું છે. ત્યારબાદ સિટી અથવા વિલેજ નડિયાદના હોય તો નડિયાદ, આણંદના હોય તો આણંદના, એ રીતના પિનકોડ લખવાનો છે તમારે તમારો. ત્યારબાદ નીચે સ્ક્રોલિંગ કરવાનું છે તમારે અને હવે સબ્જેક્ટ આવશે સિલેક્ટ કરવાના. જે સબ્જેક્ટમાં તમારે તમારા બાળકોને મૂકવા છે એ સબ્જેક્ટ સિલેક્ટ કરવાના હોય છે. સૌપ્રથમ વેબસાઇટ ઉપર તમને 2 સબ્જેક્ટ સિલેક્ટ કરવા દેશે વેબસાઇટમાં અને બીજા 2 સબ્જેક્ટ સિલેક્ટ કરવા માટે તમારે શું કરવાનું છે એ પણ અમે તમને વિડીયોમાં બતાવીએ છીએ. તો આ રીતના 2 સબ્જેક્ટ સિલેક્ટ થઈ ગયા છે. જ્યારે તમે પહેલો સબ્જેક્ટ સિલેક્ટ કર્યો ત્યારે આ પ્લસ એડ સબ્જેક્ટ કરીને એક ચિહ્ન દેખાશે, તમને આઇકોન દેખાશે, એના પર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે બીજા 2 સબ્જેક્ટ પણ ઓપન થઈ જશે તમારે સિલેક્ટ કરવા માટે. અને જો તમને ફોર્મ ભરતા નથી ભાવતું હજુ પણ તો તમે બાલકનજી બારીનો અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો, જે નડિયાદમાં આરટીઓ કચેરીની સામે એક્ઝેટ આવેલું છે. દરરોજ સાંજે 5 વાગ્યા પછી ત્યાં ફોર્મ ભરાય છે આવી રીતના. અને આ રીતના તમારે ગૂગલ પે કરવાનું હોય છે કે બીજા બી ઘણા બધા ઓપ્શન છે કે એમાંથી તમે લખ્યું જ છે ગૂગલ પેની બાજુમાં મોર ઓપ્શન. ગૂગલ પે, પેટીએમ, ભીમ યુઝ કરો છો, ફોનપે યુઝ કરો છો, ગમે તે ઈએમઆઈનું કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, બધાથી તમારું ટ્રાન્ઝેક્શન થઈ જશે. વિડીયો વધુમાં વધુ શેર કરજો અને બાલકનજી બારીને નવી અપડેટ કેવી લાગી એ અમને કોમેન્ટમાં જણાવજો. જય મહારાજ.